બીજા રાઉન્ડમાં. પણ મારી જગદીશભાઈ ઈચ્છા છે, જગદીશભાઈ ઘણી આનાકાની કરી, પણ 5 મિનિટ તમે બોલો, મને આનંદ આવે. વધાવો આપણા સમાજનું ગૌરવ, સુરેન્દ્રનગરનું ગૌરવ, ઝાલાવાડનું, ગુજરાતનું ગૌરવ, મોરબી જગદીશભાઈ ત્રિવેદી. સૌને પ્રણામ. આમ તો એમની ફરમાઈશ કાયમ એ હોય કે પેંડા પીધા એ કરો, પણ પેંડા પીધા હું કરતો જ્યારે મારો મૌલિક હાવ નાનો હતો ને હવે તો મૌલિક જેને પરણવાનો છે એ સજી ધજીને અહીંયા બેઠા છે મારા પુત્ર વધુ, એટલે હવે અત્યારે પેંડાની વાત નથી કરતો. હા, અને ઘરના બેઠા હોય ત્યારે ન કરાય, કીર્તિદાનભાઈ એમ કહે છે. પણ દીકરીનો એકાદો પ્રસંગ, અંબાલાલના બાપા ગુજરી ગયા ને, અમારો સમાજ અહીં બેઠો છે, બ્રહ્મ સમાજ, એટલે મેં ભોગીલાલને ફોન કર્યો. મેં કીધું અંબાલાલના બાપા પંચ મહાભૂતમાં ભળી ગયા, તો ભોગીઓ મને કે કોઈ દી નાતમાં નથી ભેળા, એ પંચ મહાભૂતમાં ભળે કેવી રીતે? પ્રવીણભાઈ ચા ઢોળાય નહીં, કારણ કે સાહેબ પંચ મહાભૂતમાં ભળતા પહેલા નાતમાં ભળવું પડે. અને અંબાલાલના બાપા પાછા એવા આગળ, અમે અંબાલાલને ફોન કર્યો, મેં કીધું માંદા હતા, મને કે માંદા તો હવા વરસથી હતા પણ ગુજરી ગયા એવું આજ પહેલી વખત જ બન્યું. મેં કીધું આ કંઈ દર રવિવારે ન મરે, બાપા એક જ વાર મરે. પણ અઘરા અંબાલાલના બાપા એકવાર આમ નીકળ્યા ને તો આમ કૂતરાનું કાન પકડીને ઊભા હતા, તો મેં કીધું હું પાળેલું લાગે છે, મને કે આ જો તું કાન પકડી રાખ ને તું બીડી હળગાવી લો. એટલે મને દયા આવી, મેં કીધું આને તલપ લાગી છે, તો મેં કૂતરાના કાન પકડ્યા ને એને બીડી હળગાવીને એ તો હાલતા થયા. બોલો, મારા ઉપર ગોળ થઈ. ક્યાં બાત હે, વાહ વાહ, ક્યાં બાત હે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. અમારા વક્તાઓને આ ઓછું હોય, પણ અમારે આ આરસી હો, આરસી એટલે બીજું કાંઈ ન સમજતા, કારણ કે આમાં રોયલ ચેલેન્જ વાળા બેઠા છે અને પાછા બાર એસોસિએશનના પ્રમુખ છે, પણ બાર એટલે વકીલનું સમજજો. હા, એટલે થેન્ક યુ સો મચ, થેન્ક યુ ડિયર આરસી. તો વાત હું એ કરતો હતો કે મેં કાન પકડ્યા કૂતરાના, અંબાલાલના બાપાએ બીડી હળગાવીને હાલતા થયા. મેં કીધું હાલતા ક્યાં થયા? મને કે હડકાયું છે, મૂકતો નહીં. એટલે હડકાયાના કાન પકડાવી દે કિશોરસિંહ અને પોતે બીડી હળગાવીને જતો રહે, એવો અંબાલાલનો બાપ. પણ એની બધી વાતો નથી કરવી. અંબાલાલ હમણાં વેક્સિન લઈ આવ્યો, મેં એને કીધું, મેં કીધું કેમ રહ્યું? મને કે બહુ દુઃખ થયું. મેં કીધું હોય વાગી? મને કે ના હોય તો કીડી ચટકો ભરે એટલું જ થયું. તો મેં કીધું તને દુઃખ શું થયું? મને કે નર્સ જે હતી ને એ યુવાન હતી, એ સ્વરૂપવાન હતી, એ ઇન્જેક્શન આપીને મને કે કાકા. બસ હવે આગળ જોક બોલવાની ન હોય. કાકા 45 દિવસ પછી આવજો, એને કાકા કીધું ને એ બહુ દુખ્યું કે. હા, એટલે એને હોય ન વાગી પણ નર્સના વેણ વાગ્યા. હા, કારણ કે આ વાગે સાહેબ, મર્દ કો દર્દ હોતા હે લેકિન થોડા ડિફરન્ટ હોતા હે. પણ હાસ્યરસ નથી કરવો. દીકરીની એક નાનકડી વાત કરી, 3-4 મિનિટમાં જ એ વાતને હંકેલી અને મારે આ માહોલને બરકરાર રાખવો છે, કારણ કે જેટલું કીર્તિદાનભાઈ ગાશે ને એટલી વધારે આવક એ આ સર્વ જ્ઞાતીય કલ્યાણની ભાવના છે. આમાં કેવળ બ્રાહ્મણો માટે નથી, આ બ્રાહ્મણોનું આયોજન છે, પણ ત્યાંથી કોઈ પણ ધર્મના સંત નીકળશે. પછી અત્યારે તો દિગંબર સાધુઓ ઉતરે છે, અત્યારે પણ જૈન ધર્મના મહારાજ સાહેબ હોય, મહાસતીજી હોય, કોઈ દિગંબર સાધુ હોય, કોઈ પણ ધર્મના સંત હોય, એ આ સંત કુટીરની અંદર નિઃશુલ્ક રહી શકે અને ત્યાંથી પસાર થનાર પદયાત્રી સાહેબ નફો કે નુકસાન કશું જ લીધા વગર કોસ્ટ ટુ કોસ્ટ ત્યાં જમી શકે, ત્યાં બાળ ક્રીડાંગણ પણ થઈ શકે અને કોમ્યુનિટી હોલ થઈ શકે. આવા 4 આશયથી આ કાર્યક્રમ કર્યો છે. એટલે એની અંદર વધારે રકમ આવે એટલા માટે હું વધારે સમય નહીં લઉં. કીર્તિદાનભાઈ બોલે વધારે સારું. સુદામાની વાત કરી એમણે. મને એક વાત કહેવી ગમશે, દીકરીની વાત માંડવી પહેલાં, કે સુદામા જ્યારે કૃષ્ણની હવેલી સુધી પહોંચ્યો ને, દ્વારપાળે રોક્યા ને સુદામાને, તો કે કોણ છો? તો કે હું કૃષ્ણનો મિત્ર છું. તો કે આવો દરિદ્ર ન હોય, આવો કંગાળ ન હોય, તો કે એક ચિઠ્ઠી લખીને આપું છું, ખાલી એમના સુધી પહોંચાડી દો ને. અને ચિઠ્ઠીમાં એક દુહો લખ્યો કે ભૂદર હતા ભેળા અને તેદી ઠાકર હતો તું ઠોઠ.
જ્યારે હું અને તું સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણતા હતા ત્યારે તું તો ઠોઠ નિહાળ્યો હતો. ભૂદર હતા ભેળા અને ઠાકર હતો તું ઠોઠ. ત્યારે લખતો તારી નોંધ હું ઈ સુદામો સાંભળા. તારા હોમવર્ક કર્યા છે ભલા માણસ. ઈ તારો મિત્ર આજે તને મળવા આવ્યો છે. અને આમ જ્યાં ખબર પડી કે સુદામો આવ્યો, ઉગાડા પૈકી ગડગડતી દોટ મૂકી હોનાની નગરીના રાજા કહી શકાય એવા દ્વારકાના ધણીએ. પણ મારે જે વાત કીર્તિદાનભાઈ કરવી છે, આ પ્રસંગ કરો ને ત્યારે આ કહેવા જેવો પ્રસંગ છે. તમને યાદ આવે તો જરૂર કહેજો, મને બહુ ગમે છે. સુદામા જ્યારે વિદાય થયા ને, અહીંયા અમારા વિરેન્દ્રભાઈ બેઠા છે, મ્યુનિસિપાલિટીના પ્રમુખ, અહીંયા વિવિધ બ્રહ્મ સમાજના પ્રમુખો બેઠા છે, અહીંયા વિવિધ જ્ઞાતિના, અહીંયા ક્ષત્રિય સમાજના આગેવાનો, તમામ જ્ઞાતિના, જૈનો, ક્ષત્રિય, પટેલ બધા જ બેઠા છે અહીંયા. પણ બ્રાહ્મણ શું હોઈ શકે મિત્રો? વિનમ્રતાથી મારે કહેવું છે કે સુદામાને જ્યારે વિદાય કરવાનો સમય આવ્યો ને, કપડાં જે પહેરાવ્યા હતા ને એ પાછા લઈ લીધા અને એની ફાટેલી પદ્મશ્રી કાગબાપુ, ભગત બાપુએ જે વર્ણન કર્યું છે એવી થીગડાવાળી પોતડી એને પહેરાવી દીધી અને મોજડી કાઢી લીધી અને ઉઘાડા પગે હોનાની વીંટી એક રહી જતી હતી એ છેલ્લે કનૈયાએ લઈ લીધી અને ઉઘાડા પગે મિત્રને વિદાય કર્યો ને પછી કૃષ્ણ એની સાથે ચાલે છે. એટલે સુદામાએ કીધું કે હવે કાનુડા પાછો વળી જા. તો કે ના, હજી થોડુંક હાલવા દે ને. વળી થોડુંક હાલ્યા અને પછી સુદામા એમ કહે છે, કૃષ્ણ પાછો વળી જા, તને હાલવાની બહુ ટેવ ન હોય. આ મારો મૌલિક વિચાર છે સાહેબ, કે તને બહુ હાલવાની ટેવ ન હોય, હવે એ છૂટી ગઈ હશે અને તું પાછો વળી જા. કૃષ્ણ એમ કહે છે કે ના, હજી થોડુંક હાલવું છે. સાહેબ 3 વખત સુદામાએ ના પાડીને છતાંય હોનાની દ્વારકાનું ધણી એની આર્યામાં હાલે છે. એનું કારણ શું છે ખબર છે? એ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ હતો કીર્તિદાનભાઈ. એને ખબર હતી કે મારા જીગરજાન મિત્રની સાથે હું છેલ્લી વખત ચાલી રહ્યો છું. શાયદ ये जिंदगी के है लम्हात आखिरी, शायद ये जिंदगी के है लम्हात आखिरी. છેલ્લી ક્ષણો હોય છે ને છેલ્લા શ્વાસ ચાલતા હોય છે ને મિત્રને મળવા એક મિત્ર આવે છે અને ઉર્દુનો શાયર કલમ ઉપાડે છે કે શાયદ ये जिंदगी के है लम्हात आखिरी, शायद ये न हो कि है मुलाकात आखिरी. કદાચ એવું ન બને કે આ મારી ને તારી છેલ્લી મુલાકાત હોય. અને જો તમે પ્રેમની અંદર આ વાતને લઈ જાઓ તો જ્યારે જનાજો નીકળે છે અને પ્રિયતમા 12 શાખને અઢેલીને ઊભી છે અને આમ જ્યાં જનાજો નીકળે છે અને જનાજામાંથી અવાજ આવે છે કે કુછ દૂર તું ભી મેરે જનાજે કે સાથ ચલ, कुछ दूर तू भी मेरे जनाजे के साथ चल, શું કામ કે હોગા સફર ये तेरा मेरे साथ आखरी. અને મિત્રોને એમ કહે છે કે મારા જનાજાને મારી પ્રિયતમાની ગલીમાંથી કાઢજો કે મૈયત કો મેરી કૂંચે ये जाना से ले चलो. શું કામ કે वो भी तो देख ले मेरी बारात आखरी. मैयत को मेरी कूचे ये जाना से ले चलो, वो भी तो देख ले मेरी बारात आखिरी. અને कुछ दूर तू भी मेरे जनाजे के साथ चल, होगा सफर ये तेरा मेरे साथ आखिरी. કૃષ્ણને ખબર હતી કે મિત્રની સાથે અંતિમ સફર છે. પ્રાચીના પીપળા નીચે પંચછેદ થવાનો છે અને હવે આ ભાઈબંધ નથી મળવાનો. અને હવે બ્રાહ્મણની શું તાકાત હોય છે કે પ્રસંગ લાંબો છે મિત્રો, પણ મારે નથી લાંબુ કરવું. મારો લોભ છે મારે કીર્તિદાનને મન ભરીને માણવા છે, એટલે હું ટૂંકામાં સમેટી લઉં. પણ ઉઘાડા પગે કદાચ કૃષ્ણએ આ સુદામા નામના બ્રાહ્મણને એટલા માટે હલાવ્યો કે કૃષ્ણને ખબર હતી કે એક પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે આ મારી નગરીની ભૂમિમાં હાલે ને તો દ્વારકામાં કોઈ દી દુકાળ ન પડે. ભલા માણસ, અખિલ બ્રહ્માંડના અધિપતિને પણ લાલચ હતી કે જો પવિત્ર બ્રાહ્મણની ચરણ રજ પડી જાય તો મારી દ્વારકામાં કોઈ દી દુકાળ ન પડે. સાહેબ, આ બ્રાહ્મણ હોઈ શકે. હું કાયમ બોલ્યા કરું છું કે બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ ક્યારેય કપટી ન હોય. બ્રાહ્મણ ક્રોધી હોય કારણ કે એ તો મહાદેવનો ઉપાસક છે. બ્રાહ્મણ ગરીબ હોય, ગરીબ જ હોય, મોટા ભાગના બ્રાહ્મણો ગરીબ હોય. બ્રાહ્મણ ગરીબ હોય પણ બ્રાહ્મણ ક્યારેય ગદ્દાર ન હોઈ શકે સાહેબ. આ બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણ વિશે તો જેટલું બોલે એટલું ઓછું છે. પણ એક દીકરીનો નાનકડો પ્રસંગ કહીને તમે મને થોડોક સાથ આપજો. પોપટભાઈ આજે મજા કરાવી છે, થોડું બોલ્યા પણ પોપટ હા હજી બોલશે, પણ એના માટે પણ એકવાર તાલી વગાડો. પોપટભાઈ માલધારી
અને આ તો રોનકી માણા. મેં એકવાર એના ઘરે ફોન કર્યો, મેં કીધું પોપટલાલ છે, મને કે પોપટલાલ ન હોય લીલો હોય, એમ કરીને ફોન મૂકી દીધો. બોલ. એટલે આ તો દરેક વાતમાં રમૂજ કરીએ કે એવો કલાકાર. મને થોડોક સાથ આપજો, 3 જ મિનિટમાં દીકરીની વાત પૂરી કરું. 100 કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ છે, 9 કરોડ રૂપિયા એકત્રિત થઈ ચૂક્યા છે, અને દીકરીઓની નાત જાતના ભેદભાવ વગર આ માણસ સેવા કરવાના છે. ત્યારે એક દીકરીનો ખૂબ ગમતો પ્રસંગ નાનકડો 2 જ મિનિટમાં પૂરો કરું. મિત્રો, દીકરી શું ચીજ હોઈ શકે? એક પતિ અને પત્ની, 25th વેડિંગ એનિવર્સરી. બંને નક્કી કર્યું કે ચાલો કંઈક સમથિંગ ડિફરન્ટ, કંઈક જુદું કરીએ. શું કરીએ? તો કે આખી દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ અને માત્ર હું અને તું જ હોય એવી રીતે 24 કલાક સાથે રહીએ. અલાસ્કાની ક્રૂઝમાં નથી જવું, યુરોપ નથી જવું, કાશ્મીર કે બીજા કોઈ ફરવાના સ્થળે હવે નથી જવું, પણ આપણે બે જ હોય ને વચ્ચે ત્રીજું કોઈ ન હોય, એવી રીતે 24 કલાક સાથે રહીએ. એનિવર્સરી શરૂ થઈ, ઘર બંધ કર્યું, મોબાઈલ સ્વિચ ઓફ કર્યા, લેન્ડલાઇન ફોનના રિસીવર મૂકી દીધા, કમ્પ્યુટર ઓફ કર્યા, બધું જ ડિસ્કનેક્ટ, આખી દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ. અને 25મી લગ્ન તિથિ બંને ઉજવે છે. સાહેબ 9 વાગ્યા સવારના, ડોરબેલ વાગી, સીસીટીવી કેમેરા. પતિ પત્નીએ જોયું તો પોતાના જ શહેરમાં થોડે દૂર 3-4 સોસાયટી મૂકીને પતિના મા બાપ રહેતા હતા, અને એને કદાચ આશીર્વાદ આપવા ફોન કર્યા હશે અને ફોન સ્વિચ ઓફ આવ્યા હશે. પુરુષના માતા પિતા બહાર ઊભા છે. પુરુષ બારણું ખોલવા માટે દોડ્યો એટલે પત્નીએ હાથ પકડ્યો. બકા, આ બકા મને એવું વાગે છે, શું જમાનો આવ્યો? બકા, ગઈકાલે જ આપણે નક્કી કર્યું છે કે આપણા બે વચ્ચે ત્રીજું કોઈ નહીં. પુરુષ પાછો ફરી ગયો. થોડી વાર ડોરબેલ વગાડી, મા બાપ જતા રહ્યા. એનિવર્સરી શરૂ થઈ. બપોરનો 1 વાગ્યો સાહેબ. ફરીથી ડોરબેલ વાગી, કેમેરામાં જોયું, 3 કલાક દૂર આ પત્નીનું પિયર હશે, એના મા બાપે ફોન કર્યા હશે, ફોન નહીં લાગ્યા હોય, ચિંતા કરતા કરતા એના મા બાપ 1 વાગે ઊભા ઊભા ડોરબેલ વગાડે છે. પત્ની ખોલવા ગઈ અને પુરુષે હાથ પકડ્યો. હજુ ગઈકાલે જ આપણે નક્કી કર્યું છે કે આપણા બે વચ્ચે ત્રીજું કોઈ નહીં. અને ત્યારે પત્નીએ કીધું કે તારી વાત સાચી છે, પણ 65 વર્ષના મારા વૃદ્ધ પિતા, જેને એક એટેક આવી ગયો છે, ડાયાબિટીસ છે, 60 વર્ષની મારી માં અને મારા પપ્પા સેલ્ફ ડ્રાઇવિંગ કરી અને 3 કલાક દૂરથી આવ્યા છે. હું બહાર પણ નહીં જઉં, એમને પણ હું અંદર નહીં બોલાવું, માત્ર 5 સેકન્ડ માટે મને ખાલી એટલું કહી દેવા દો કે આ રીતે રહેવાના છીએ, બસ અમે એકદમ ઓલરાઈટ છીએ. અને આમ 5 સેકન્ડ પણ ન લાગી અને પત્નીએ સેજ બારણું ખોલીને કહી દીધું, પપ્પા આજે અમે કોઈને મળવાના નથી, કાલે જરૂર આવશું. તરત જ બારણું બંધ થઈ ગયું. મા બાપ ઉલટે પાંવ વાપસ ચલે ગયે. એનિવર્સરી શરૂ થઈ, ખુશી ખુશી પૂરી થઈ. સાહેબ, આ દંપતીની સંતાન હતું. 25 વર્ષ લગ્નને વીતી ગયા અને છતાંય ખોળો ખાલી હતો. એમણે બીજા જ દિવસે સવારે નિર્ણય લીધો કે આપણે નજીકના શહેરના એક બાલાશ્રમમાંથી કોઈ બાળકને ગોદ લઈએ, દત્તક લઈએ. હવે આપણે પુત્રની રાહ નથી જોઈ. બંને નજીકના બાલાશ્રમમાં પહોંચે છે. એક યોગાનુયોગ એવો સરસ થયો કે કોઈ દીકરો કોઈએ જન્મતા છોડી દીધેલો એવો બેબી બોય થોડીક વાર પહેલા જ બાલાશ્રમમાં આવ્યો છે. અને આ પતિ પત્ની પહોંચ્યા અને આમ જ્યાં પેલી જે સ્ત્રી હતી એને આમ બાળકની સામે જોયું ને બાળકની દ્રષ્ટિ પડીને 4 આંખ એક થઈ, મરકવા માંડ્યો, જાણે કોઈ ઋણાનુબંધ હોય આગલા જન્મનો. પેલી પત્નીએ ઉપાડી લીધો એ બાળકને
અને એના પતિને કીધું કે ઈશ્વરે આપણા માટે જ આ બાળકને મોકલ્યો છે, જો કેવો સરસ હશે છે, ગુલાબના ફૂલ જેવો કોમળ છે, આપણે આ બાળકને દત્તક લઈ લઈએ. અને ત્યારે પુરુષે કીધું કે બાળક ખરેખર ખૂબ સરસ છે, પણ મને માફ કરજે, આપણે એને દત્તક નહીં લઈએ. પત્નીએ કીધું કે કેમ, આમાં શું વાંધો છે? કે વાંધો કંઈ જ નથી, પણ મારે એક દીકરીને દત્તક લેવી છે. એની પત્નીએ કીધું કે આવો સરસ દીકરો મળ્યો છે, તાજો જન્મેલો છે, મારી સામે જોઈને હસે છે, ગુલાબના ફૂલ જેવો, અને તારે દીકરીને દત્તક લેવી છે, વાય? અને આમ જ્યાં પત્નીએ કીધું કે કારણ શું દીકરીને દત્તક લેવાનું, અને પુરુષ જેવો પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયો બાલાશ્રમમાં. પુરુષની આંખમાંથી આહુડાની ધાર થઈ, અને એ માણસ રડતા રડતા એટલું જ બોલ્યો, એટલા માટે મારે એક દીકરીને દત્તક લેવી છે કે ઈ દીકરી મોટી થાય અને પરણીને સાસરે જાય, અને એક દિવસ જ્યારે ઈ પોતાની 5મી કે 10મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરતી હોય, અને એ વખતે 60-65 વર્ષનો હું અને 60 વર્ષની તું 3 કલાકનું સેલ્ફ ડ્રાઈવ કરીને જઈશું ને, તો મને ભરોસો છે કે દીકરી દરવાજો ખોલશે સાહેબ. મને પાકો ભરોસો છે, દીકરો દરવાજો ખોલે કે ન ખોલે સાહેબ, પણ દીકરી દરવાજો ખોલશે. દીકરીના દિલના દરવાજા ક્યારેય પોતાના માતા પિતા માટે બંધ નથી થતા સાહેબ. જ્યારે વેન્ટિલેટર ટૂંકા પડે, જ્યારે ઓક્સિજન ખૂટી જાય સાહેબ, રેમડેસિવિર જ્યારે કામ ન કરે અને ચારે બાજુથી તમે ઘેરાઈ જાઓ, ત્યારે જગદીશ ત્રિવેદી વિનંતી કરે છે કે માતાજીને તો પ્રાર્થના કરજો, પણ ભગવાને તમને દીકરી આપી હોય ને તો એક વખત દીકરીને સાચા હૃદયથી પ્રાર્થના કરજો. દીકરીની દુઆ તમને જીવાડી દેશે ભલા માણસ, દીકરીની દુઆ તમને ઓક્સિજન લાવી દેશે સાહેબ. આ તત્વ દીકરી છે. દાદાના આંગણામાં કોળેલા આંબાનું કોણેરું તોડ્યું રે પાન, અને પરદેશી પંખીના ઉડા મુકામ પછી માળામાં ફરકું વેરાન. શું કામ? કે ખોળો વાળીને હજુ રમતા હતા, કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા, અને સૈયરના પકડીને હાથ ફેર્યા ફેર ફેર, ઈ ફેર હજીએ નતા ઉતર્યા, પણ આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન, મારા દાદાના આંગણામાં કોળેલા આંબાનું. અને અંતિમ પંક્તિમાં માધવ રામાનુજ લખે છે કે આંગળીએ વળગેલા સંભાળ્યા બાળપણા. જે બાપની આંગળી પકડી અને દીકરી પાપા પગલી માંડતા શીખી હોય, બાપ યાદ આવે. આંગળીએ વળગેલા સંભાળ્યા બાળપણા, પોઢેલા હાલરડા જાયગા સાહેબ જાયગા. જે માએ હાલરડા ગાય ગાયને હોડાવી હોય, મા યાદ આવે. આંગળીએ વળગેલા સંભાળ્યા બાળપણા, પોઢેલા હાલરડા જાયગા. અને મારા કુંવારા દિવસોએ ચોરીમાં આવી અને આ બધું ભૂલી જવાના વેણ માગ્યા, અને પછી કાજળમાં હૈયામાં હેથામાં હંતાતું ચોરી ગયું રે કોક ભાન, મારા દાદાના આંગણામાં કોળેલા આંબાનું આજ કુણેરું તોડ્યું રે પાન. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય ભગવાન મહાદેવ હર. અને મારા દીકરાના લગ્ન થવાના છે ટૂંક સમયમાં, અને કીર્તિદાન ગઢવી જેવો હાવજ, અષાઢી કંઠનો માલિક, આખી દુનિયા જેને પ્રેમ કરે એવો કલાકાર સાહેબ, ગરવા ગુજરાતનો આ એક જવા મર્દ ગાયક. અને મેં તો કીધુંય નહોતું, અને એ મારા મૌલિકનું નામ લઈને એક લગ્ન ગીત ગાય, એને એક પંક્તિ ગાય. હું સુદામા જેવો દરિદ્ર બ્રાહ્મણ બીજું તો શું આપી શકું, પણ દોસ્ત કીર્તિદાન, આ મારા દીકરાના લગ્ન ગીતની એક પંક્તિ ગાઈને એના બદલામાં હું પરશુરામ ધામને ખાલી 1 લાખ રૂપિયા આપું છું. વધારે મારાથી કંઈ ન દઈ શકાય, પણ આ એક પંક્તિના 1 લાખ રૂપિયા પરશુરામ ધામ દવે સાહેબ આ મારા તરફથી સ્વીકારજો, કારણ કે દીકરાના લગ્નના ગણે આને માંડી દીધા. આજ ગણે મંડાઈ ગયા મૌલિકના લગ્નના. વાહ દોસ્ત, ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.